રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથી વાર ગુજરાત પ્રવાસે આણંદ ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે। જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ચર્ચા કરશે। નાવલી સ્થિત કમલમ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંવાદ કાર્યક્રમ। જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। સીએમએ જિલ્લા ભાજપ પદાધિકારીઓ સાથે ટૂંકો સંવાદ કર્યો। मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा एनसीसी लीडरशीप एकेडमी लोकार्पण। नावली देमी मार्ग पर 5 करोड़ खर्चे निर्मित आधुनिक भवन एनसीसी कैडेट्स द्वारा मुख्यमंत्री उमगाडવામાં અપાયું। જૂનાગઢમાં જિલ્લા પંચાયત સંકલન સમિતિ બેઠક યોજાઈ। ગોપાલ ઇટાલિયાએ ગ્રામ્ય વિકાસના કામોને પર ચર્ચા કરી। રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ સહિત સુવિધાઓ સુધારવા રજૂઆત। सहकारी બેંકના લોન નિયમોમાં બદલાવથી ખેડૂતો નારાજ। 5 લાખની જગ્યાએ હવે માત્ર 3 લાખ સુધી વ્યાજ મુક્તિ। ગોપાલ ઇટાલિયા સરકારે ખેડૂતો પ્રત્યેની અસંવેદનશીલતા બતાવી। તાલાલા તાલુકામાં હડકાયા શ્વાનનો આતંક। 15 લોકોને હડકાયા। શ્વાને બટકા ભર્યા અને આંકોલવાડી, બમાણસા, જાવત્રી સહિતના ગામોમાં ખોફ ફેલાયો। કેવડિયા કાર્નિવલમાં પ્રાકૃતિક સાંસ્કૃતિક રંગોરંગાન મેળો। તારક મહેતા કલાકારોની હાજરીએ મોજ વધારી। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 2 દિવસીય ભવ્ય કાર્યક્રમ। ધોરાજીમાં ઘરેલू ગેસનો કોમર્શિયલ ઉપયોગ। 2 રેસ્ટોરન્ટમાં 5 ઘરેલू ગેસ સિલિન્ડર સીઝ। રઘુવીર અલ્પાહાર અને સૌરાની સમોસા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી। વલસાડ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ। કપરડામાં 6 ઇંચ વધુ વરસાદ નોંધાયો। મધુવુ ડેમમાંથી દમણગીરીના 50,000 ક્યુસેક પાણી છોડાયું। સિલવાસામાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાનું જાગૃતિ સત્ર। નોકરીદાતા કર્મચારીઓ યોજનાના લાભો અને સમાજમાં ઈપીપી डेकोरेशन फेडरेशन इंडस्ट्रीज ने संयुक्त।